નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. કેરીને સમારી લીધા પછી કે કેરીના કટકા કરી લીધા પછી જે ગોટલા અને છોતરા વધે છે તેમાંથી બનાવેલી છે આ મજેદાર ટેસ્ટી ડિલિશિયસ રેસીપી. આ રેસીપી વર્ષોથી આપણા ઘરોમાં બનતી આવે છે અને દાદી નાનીના સમયની રેસીપી છે. કેરીનો રસ, મગની છૂટી દાળ, પડવાળી રોટલી અને એની સાથે ભાત સાથે ખાવાની મજા પડે તેવી બપોરની આ વાનગી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ફજેતો. કેરીનો રસ કાઢી લીધા પછી કે કેરીને સમારી લીધા પછી આ રીતે ગોટલા અને છોતરા રહેતા હોય છે અને તેમાં મોટા ભાગે કેરીનો પલ્પ હોય છે. સાવ કેરીનો પલ્પ નીકળતો હોતો નથી. તો આજે આપણે બનાવીશું આ કેરીના ગોટલા અને છોતરાની એક રેસીપી. તો તેના માટે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો. કેરીના આ ગોટલા અને છોતરાને આપણે પાણી નાખીને સૌથી પહેલા તેનો પલ્પ લઈ લેવાનો છે. 1 ગ્લાસ અહીં હું પાણી એડ કરું છું અને હવે હાથની આંગળીની મદદથી આપણે ચોળી લઈએ અને બધો જ પલ્પ જે છે ગોટલા અને છોતરામાં તેને આપણે લઈ લઈએ. આ રેસીપી વર્ષો જૂની રેસીપી છે અને અત્યારે પણ લગભગ બધા કેરીની સિઝનમાં ગુજરાતી ઘરોમાં બનાવવામાં આવે છે અને આ રેસીપી છે ફજેતો. વિડીયો જોયા પછી જો તમને વિડીયો સારો લાગે ને તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જુઓ ગોટલામાંથી આપણે બધો રસ કાઢી લીધો છે. છોતરાને આપણે સાઈડ કરી દઈએ અને જુઓ આ રીતે કેરીનો રસ તૈયાર થયો છે. હવે આ રસમાંથી આપણે બનાવવાના છીએ ફજેતો. ફજેતો બનાવવા માટે મેં 1 ચમચી ચણાનો લોટ લીધો છે. હવે ચણાના લોટમાં આપણે પાણી એડ કરી અને એક ઘોલ તૈયાર કરી લઈએ. લમ્સ ન રહે તે રીતે આપણે બેટર તૈયાર કરી લઈએ, પાતળું એવું. અહીં લમ્સ ફ્રી આપણે મિશ્રણ તૈયાર કરી લીધું છે. હવે આ મિશ્રણને આપણે સાઈડ કરી દઈએ. અને હવે આપણે લેશું એક ગળણી અને નીચે મૂકીશું બાઉલ અને જે આપણે છોતરામાંથી ને ગોટલામાંથી કેરીનો રસ કાઢ્યો છે તેને ગાળી આ રીતે કરવાથી ફજેતો એકદમ ક્લિયર બને. અંદર કોઈ વધારાના કેરીના છોતરા કે રહી ગયા હોય તો એ આવે નહીં. તૈયાર કરેલા કેરીના રસમાં આપણે એડ કરી દઈશું ચણાના લોટનું મિશ્રણ. ત્યાર પછી તેમાં 1 ચમચી ગોળ ઉમેરી દેશું. ફજેતો ખાટો મીઠો હોય છે એટલે ગોળ ઉમેરવાનું. તમને થશે કે કેરી મીઠી હોય તો કેવી રીતે ખાટું મીઠું થશે, પણ ગોટલા ને છોતરા હોય છે ને, ખાસ કરીને ગોટલા એ થોડા ખાટા હોય છે એટલે આ ફજેતો ખાટો મીઠો બનશે. એટલે જ આ કેરીના ગોટલા અને છોતરામાંથી બનાવવામાં આવે છે, ખાટો મીઠો કરવા માટે. અને હવે 3 કોકમને મેં પલાળી રાખ્યા છે તેને પણ એડ કરી દઈશ. હવે ઉમેરીએ તેમાં આદુ મરચાંની પેસ્ટ. ત્યાર પછી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ અને હવે બધું સરસ એવું મિક્સ કરી લઈએ. અહીં હળદર એડ કરવાની જરૂર નથી, છતાંય તમને પસંદ હોય તો 1 પિંચ એડ કરી શકો છો. આ કલર જ એકદમ સરસ એવો પીળાશ ઉપર કેસરી હોય છે એટલે હળદરની જરૂર હોતી નથી. અહીં ગોળ ને બધું આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે જઈશું ગેસ તરફ. અહીં લીધી છે એક સ્ટીલની કડાઈ. આ રેસીપી હંમેશા સ્ટીલના વાસણમાં જ કરવી, એલ્યુમિનિયમ કે નોનસ્ટિકમાં કરવી નહીં. અહીં મેં 1 ચમચી ઘી લીધું છે. આ ફજેતો ઘી કે તેલમાં ગમે તેમાં બનાવી શકાય છે, પણ હું ઘીમાં બનાવું છું.
ઘીને આપણે ગરમ થવા દઈએ. જેવું ઘી ગરમ થાય એટલે આપણે એક લાલ મરચું, 2 તજના ટુકડા, 4 લવિંગ, 1 તમાલપત્ર, મીઠા લીમડાના પાન ઉમેરીએ અને સાથે 1 ચમચી જીરું અને 1 ચમચી હિંગ પણ ઉમેરી દઈએ. વઘારને આપણે કકડવા દઈએ. ગેસની ફ્લેમને અત્યારે આપણે સ્લો રાખીએ. જુઓ, વઘાર સરસ તૈયાર થઈ ગયો છે અને કકડી પણ ગયો છે. હવે તેની અંદર આપણે આ મિશ્રણ એડ કરી દઈએ. મિશ્રણ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીએ અને હવે આપણે ચલાવીએ. ચણાનો લોટ ફાટે નહીં તેના માટે આપણે થોડી વાર ઉકળે ને ત્યાં સુધી ચલાવતા રહીશું. જેવી રીતે આપણે કઢીને પણ એક ઉફાણો આવે ત્યાં સુધી એ રીતે ચલાવતા હોઈએ છીએ, જેથી કઢી પણ ફાટી ન જાય. સેમ એ રીતે જ આ ભજીયામાં આપણે ચણાનો લોટ નાખેલો છે એટલે ફાટે નહીં તેના માટે આપણે એક ઉકાળો આવે ત્યાં સુધી ચલાવીએ. ચલાવવાનું છોડવાનું નથી. જો એક ઉફાણો આવી ગયો છે. માપ તમને બતાવું તો 3 કેરીના ગોટલા અને છોતરામાં આપણે 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરવાનો છે. એનાથી વધારે એડ કરવાનો નથી. અને બાકી મસાલા, ગોળ એ તમારા ટેસ્ટ અનુસાર. અને કોકમ 3 નાખ્યા છે. કોકમથી થોડી ખટાશ આવે. આમ તો કેરીના ગોટલા ખાટા હોય, પણ થોડું ખાટું વધારે કરવા માટે કોકમ કે લીંબુ પણ નાખી શકાય, પણ મારી પાસે કોકમ હતા તો તેને મેં થોડી વાર પહેલા પલાળી રાખ્યા હતા તો એડ કરી દીધા. હવે આ ભજીયો તો થોડો આછો હોય છે એટલે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે થોડું પાણી ઉમેરીશું. ઘાટો હોતો નથી. બસ અડધો ગ્લાસ પાણી ઉમેર્યો અને હવે આપણે ફરીથી તેને ઉકળવા દઈએ. ને હવે સતત ચલાવવાની જરૂર નથી. આ ભજીયો તો માત્ર 7 થી 8 મિનિટમાં તૈયાર થાય છે. જુઓ, એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને ચણાનો લોટ ઓછો હતો એટલે કૂક પણ થઈ ગયો છે. ચાખી લેવાનો. કોઈ પણ મસાલા ઓછા લાગે તો તમારે ટેસ્ટ મુજબ એડ કરી શકો. હું ચાખી જાઉં છું કઈ મસાલાની જરૂર છે કે નહીં. વાહ, એક પણ મસાલાની હવે જરૂર નથી. બહુ જ પરફેક્ટ એવો આપણો ભજીયો તૈયાર થયો છે. હવે આ ભજીયાની આપણે સર્વિંગ કરીશું. કેરીનો રસ, પડવાળી રોટલી, મગની છૂટી દાળ અને ભાત સાથે ખાવાની મજા પડી જાય તેવો ભજીયો તૈયાર છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.